હાય ગાઈઝ, અત્યારે મારી મમ્મી કોબીજ ફોલી રહી છે અને મારા માસી સાથે વાત કરી રહી છે. માસીનો ફોન આવે એટલે મારી મમ્મી કલાક વગર ફોન મૂકતી જ નથી. આજે અમારા ઘરમાં કોબીજનું શાક બની રહ્યું છે અને અહીંયા મિતાંશ રમી રહ્યો છે અને જીયા સૂઈ ગઈ છે. અહીંયા રમકડાથી રમી રહ્યો છે અને હવે મારી માસી શાક વઘારવા જઈ રહી છે. ભૂંગળા બધા વઘારીને મારી માસી શાક વઘારવાની છે. ભૂંગળા મારી માસી મિતાંશ માટે વઘારી રહી છે. આ વાળા ભૂંગળા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને આ ભૂંગળા તરાઈ ગયા છે અને હવે મિતાંશ એને ખાઈ રહ્યો છે. અને હવે શાક વઘારવાની થોડીક વાર છે. હજુ બપોરમાં વઘારશે શાક. અને હવે અમારા ઘરમાં બની રહ્યા છે પૌવા. બ્રેકફાસ્ટમાં પૌવા બની રહ્યા છે અને જોડે ચા બની રહી છે. અહીંયા મારી માસી પૌવા વઘારી રહી છે અને મારી મમ્મીનો ફોન હજુ પણ ચાલુ જ છે. અમારા ઘરમાં પૌવા કોઈને ગળ્યા નથી ભાવતા, એટલે અમારા ઘરમાં પૌવા પણ ચટપટા જ બને છે. અને અહીંયા મારી માસી લીંબુ નાખી રહી છે. લીંબુના પહેલાં મારી માસીએ અંદર દરેલી ખાંડ નાખી હતી, પેલું બટાકા, ડુંગળી અને એનો બધો વઘાર અને મરી મસાલાને બધું નાખ્યું હતું. અને અત્યારે પૌવાને હલાવી રહી છે. મારી માસી ખાવા બહુ જ ટેસ્ટી બનાવે છે. મારી મમ્મી પણ ખાવા બહુ જ સારું બનાવે છે. અત્યારે અમારા ઘરમાં બધા મજાક કરી રહ્યા છે. આવતા 2-3 વિડીયોમાં અમારા ઘરમાં રૂટીનમાં જે વાતો થાય છે મજાકની, એ બધી વાતો હું તમને શેર કરીશ અમારી ભાષામાં, અમારી રાજસ્થાની ભાષામાં. આઈ હોપ સો કે તમને એ વાતો બધી ખબર પડે. અને આ પૌવા બની ગયા છે. અને હવે મારા મમ્મીની વારી આવી છે પોતું મારવાની. અહીંયા મારી મમ્મી મારા કાકા જોડે એમના લગ્ન વિશે વાત કરી રહી છે અને હું છું. અને મારો ભાઈ છે કે જે એમની વાતો સાંભળી રહ્યો છે. મારી મમ્મીનો કોલ અત્યારે જ પત્યો છે. અને હવે બધા જમવા બેસી ગયા છે. આજે જમવામાં કોબીજનું શાક, રોટલી અને ભાત હતો. અમારા ઘરમાં ભાત ડેલી બને છે, કારણ કે બધા જ લોકો ભાત ખાય છે. અને મેં તમને કીધું હતું કે હું એનસીસીના 10 દિવસના કેમ્પ માટે જઈ રહી છું, એટલે અત્યારે મારું પેકિંગ થાય છે. કાલે હું કેમ્પમાં જઈ રહી છું, એટલે અત્યારે પેકિંગ થઈ રહ્યું છે મારું. મારી મમ્મી મને પેકિંગ કરાવવામાં હેલ્પફુલ થાય છે. અને આ વિડીયો મારા પપ્પાએ શૂટ કર્યો છે. અને મેં તો હજુ મારા સ્કૂલના કપડાં પણ ઉતાર્યા જ નથી. હું આવી રીતે જ મારું પેકિંગ કરવા બેસી ગઈ છું. મારે બહુ બધું પેકિંગ કરવાનું છે. આખા રૂમમાં જ કપડાં હતા. આઈ હોપ સો કે તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.